બોલો શ્રી સદગુરુદેવ કી જય. ભગવાન શંકરાચાર્ય તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે નિવૃત્તિ અથવા ત્યાગનો અત્યંત આગ્રહ પ્રગટ કર્યો છે. એમાં એમનો ઉદ્દેશ્ય પોતાના સાંપ્રદાય અથવા સંન્યાસીઓનો સમૂહ વધારવાનો નથી. એ નિશ્ચિત છે જે લોકોના માર્ગ ઉપર આ માર્ગ ઉપર ચાલે છે એને જ પરમ સત્યની પ્રાપ્તિ થાય છે. વિષય ત્યાગથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. આંખને સ્વચ્છ કરવા માટે એ પછી જે વસ્તુ સ્વચ્છ કર્યા પછી જે વસ્તુ છે સ્પષ્ટ દેખાય છે. કોઈ વસ્તુને જોવા માટે સમજવા માટે બધાથી પહેલાં એકાગ્રતા જરૂરી છે. એ એકાગ્રતા પણ બે પ્રકારની છે: સમાધાનની એકાગ્રતા તથા નિધિધ્યાસનની એકાગ્રતા. સમાધાનની એકાગ્રતા યોગમાં આવે અને નિધિધ્યાસનની એકાગ્રતા વેદાંતમાં આવે. સમાધાનની એકાગ્રતા એ બહિરંગ સાધન છે અને એની પ્રાપ્તિ વિવેક, વૈરાગ્ય તથા શમદમ આદિથી થાય છે. નિધિધ્યાસનની એકાગ્રતા તત્વને ત્વમ પદાર્થના શોધનથી પ્રાપ્ત થાય છે. હું મારાનો ભેદ જીવ સૃષ્ટિ છે. એમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. અંતઃકરણની શુદ્ધિ માટે પહેલાં રાગ દ્વેષની નિવૃત્તિ જરૂરી છે. યથોદકમ શુદ્ધ માસક્તમ તાદૃગેવ ભવતી. શુદ્ધ થઈને જ શુદ્ધ સાથે મળી શકાય છે. પૂર્ણ તત્વની પ્રાપ્તિ માટે પૂર્ણ ઈશ્વર સૃષ્ટિનો ત્યાગ કરવો પડે છે. પરંતુ પહેલાં જીવ સૃષ્ટિનો ત્યાગ, પછી ઈશ્વર સૃષ્ટિનો આપવાદ એ સાધન ક્રમ જ તત્વજ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે. આપણો કાર્પણ્ય એ છે કે આપણે અનાત્માનો ત્યાગ કરી શકતા નથી. અર્જુન જીવ સૃષ્ટિનો હું અને મારા ભાવનો ત્યાગ કરી શકતો નથી. પહેલાં જીવ સૃષ્ટિનો ત્યાગ કરો ત્યારે અંતઃકરણની શુદ્ધિ થાય છે. જીવ સૃષ્ટિનો ત્યાગ થતાં ઈશ્વર સૃષ્ટિનો આપવાદ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને ઈશ્વર સૃષ્ટિનો આપવાદ કરવાથી પદાર્થ શોધન થઈને તત્વજ્ઞાન થાય છે. હવે કહો કે અમે જીવ સૃષ્ટિનો ત્યાગ નહીં કરીએ. આ શરીર મારો, આ ધન મારો, આ મકાન મારો, એ સ્ત્રી પુત્ર પરિવાર મારો, આ જીવ સૃષ્ટિનો તો અમે પકડી રાખીશું. કેવળ ઈશ્વરનો ત્યાગ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરીશું તો તમે પૂરી પૃથ્વીના સ્વામી થોડા જ છો. ક્યારે હતા કે તમારા માલકી નહોતો? ક્યારે સંપૂર્ણ માટી, સંપૂર્ણ પાણી એટલે જળ એ અધિકાર તમને પ્રાપ્ત થયો હતો કે જેને તમે ત્યાગ કરશો? બહિરંગ સાધન છોડીને અંતરંગમાં લાગો તો આગળ નહીં વધી શકો. જો શારીરિક ત્યાગ ન કરી શકે, એના મનમાં ત્યાગનો ભાવ હોય તો પણ એ દુર્બળ હશે. જ્યારે સમય આવે ત્યારે ધનનો ત્યાગ કરી શકે, શરીરથી કષ્ટ ઉઠાવી શકે, ત્યારે તો પરીક્ષા થશે કે એમાં ત્યાગનો ભાવ છે. કાર્પણ્ય સ્વભાવ નિષેધ પ્રધાન છે. પ્રપંચનો બાદ તો તત્વજ્ઞાનથી થશે. પહેલાં તો એનો આપવાદનો નિષેધ કરવો પડશે. પરંતુ અર્જુન કહે છે કે આ સમયે કાર્પણ્ય દોષથી અર્થાત
મોક્ષના કારણ એનો એ સ્વભાવ મૂર્છિત થઈ ગયો છે, ઉપત થઈ ગયો છે. અર્જુનનો સ્વભાવ ઉગ્ર ક્ષત્રિય સ્વભાવ છે. એ યુદ્ધથી વિમુખ થવું જાણતો નથી. મહાભારત યુદ્ધમાં એક દિવસ યુધિષ્ઠિરે ગાંડીવ ધનુષ્યની નિંદા કરતા અર્જુને એમના વિરુદ્ધ શસ્ત્ર ઉઠાવી લીધો હતો. કથા એવી આવે છે કે શ્રીકૃષ્ણથી પણ અર્જુન યુદ્ધ કર્યો હતો. દુર્વાસાની પ્રેરણાથી શ્રીકૃષ્ણે ગંધર્વરાજ ચિત્રરથને મારવાની પ્રતિજ્ઞા. ચિત્રરથે સુભદ્રાની શરણ ગ્રહણ કરી અને સુભદ્રાએ એને અભય દાન આપ્યો. માટે સુભદ્રાની પ્રતિજ્ઞાના રક્ષણ માટે અર્જુને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરીને ગંધર્વનો પ્રાણ બચાવ્યા હતા. શત્રુને સહન ન કરવો એ અર્જુનનો નિશ્ચિત સ્વભાવ છે. ગીતામાં સ્વભાવના વિષયમાં કહેવામાં આવે છે, સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી અન્મોહાત કરિષ્યસ્ય વશોપી તત. અર્જુન, આ સ્વભાવ મુમુક્ષુનો સ્વભાવ છે, જે રાગની, કામ, ક્રોધ, લોભની, દૃશ્ય પ્રપંચની સત્તાને સહન ન કરી શકે. દૃશ્યના રૂપમાં ઉપસ્થિત કોઈ વિષયના ખંડનથી જરા પણ હિચકિચાતો નથી. એ સ્વભાવની વ્યાખ્યા ગીતામાં સ્વભાવોધ્યાત્મમુચ્યતે. આધ્યાત્મ અને સ્વભાવ પર્યાયવાચી શબ્દો છે. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય તંતીએ તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. આધ્યાત્મને જે જાણે કોણ? કે જે પરમાત્માનો આશ્રય કરશે. આત્મનીતિ આધ્યાત્મ શરીરના અંદરની જે માનસિક ક્રિયા પ્રતિક્રિયાનો નામ સ્વભાવ છે. અર્જુન કહે છે કે મારા એ સ્વભાવમાં આજે બાધા પડી છે. જેવી રીતે મશીનમાં કપાસ ડાલવાથી સૂત બહાર આવવો જોઈએ, પરંતુ જ્યારે નથી નીકળતો ત્યારે મશીનમાં કંઈક ગડબડ છે, કંઈક બગડી જાય છે. આ પ્રકારે અર્જુનના ક્ષત્રિય સ્વભાવમાં આજ ગડબડી આવી ગઈ છે. ક્ષત્રિય સ્વભાવ ગીતામાં એ બતાવે છે કે શૌર્યમ તેજો ધૃતિદાક્ષમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમેશ્વર ભાવશ્ય ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. શૂરતા, તેજસ્વીતા, ધૈર્ય, દક્ષતા, યુદ્ધથી ન ભાગવું, દાન દેવું અને ઈશ્વર ભાવ, પોતાને સમર્થ માનવું, આ એક ક્ષત્રિયનો સૂચક સ્વભાવ છે. પોતામાં જીવ ભાવ, અસમર્થતાનો ભાવ ન આવે. ઇન્દ્રિયો પર, મન ઉપર અધિકાર રાખો અને મન વશમાં નથી. જીવા, નેત્ર, કર્ણાદિ ઇન્દ્રિયો વશમાં નથી તો ઈશ્વર માત્ર ક્યારે? ફરી તો આ એનો લોપ થઈ જશે. અર્જુન કહે છે કે દુર્યોધન દુશાસનાદિ શત્રુને સન્મુખ જોઈને, ધર્મરાજ યુધિષ્ઠિરને રાજ્યહીન જોઈને મારા મનમાં શત્રુથી સંગ્રામ કરવાનો ઉત્સાહ ઉમડી પડે છે. એ મારો સ્વભાવ છે, પણ કાર્પણ્ય સ્વભાવને ઘાયલ કરી દીધો છે. હવે શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, જ્યારે તું એ સમજી ગયો છે કે તમારા સ્વભાવને કાર્પણ્ય ઘાયલ કરી દીધો છે, ત્યારે વિચાર કરીને પોતાના ધર્મનો કર્તવ્ય નિર્ણય કરી લો. કારણ કે પ્રજ્ઞા શરણ ભૂતાનામ, જ્યારે પોતાના મનમાં સંદેહ હોય, કર્તવ્યનો વિકલ્પ હોય, તો બુદ્ધિને શરણ લેવી જોઈએ.
એના ઉત્તરમાં અર્જુન કહે છે ધર્મ સમૂળ ચેતા, ચિત્ત સમૂળ થઈ ગયો છે. અસમો શમમ દમઃ, ઇન્દ્રિયો અને મનને વશમાં કરી લેવો એ અસમૂળતા છે. ગચ્છન્ત્ય મૂળા પદમ વ્યયમ તત, અમૂળ પુરુષ એટલે વિદ્વાન પુરુષ એ અવિનાશી પદને પ્રાપ્ત કરે છે. પરંતુ આ સમયે અર્જુનનું ચિત્ત સમૂળ છે. મોહ વૈચિત્ય, ચિત્તની વિપરીત અવસ્થા થઈ જવાથી એનું નામ છે મોહ. એતાવાન આત્મસમોહો યદ વિકલ્પસ્તુ કેશવે, કેવળ અદ્વિતીય પરમાત્મા તત્વમાં વિકલ્પ છે. એકને અનેક જોવું, દ્રષ્ટાને દૃશ્ય જોવું, આ એ સમોહ છે. જેટલે જ્ઞાનાત્મક ધાતુઓ છે એ બધે સકર્મક છે. જેવી રીતે એ સંગીત જાણે છે, એ નિર્માણ કળા આવડે છે, પણ ચિત્તી સંજ્ઞાની અકર્મક ધાતુ છે. એનો તાત્પર્ય છે કે જે સ્વયં પ્રકાશિત છે એને ચિત્ત કહે છે. એવો ચિત્ત મોહથી તાદાત્મ્યપન્ન થઈ જતા સમૂળ થઈ જાય છે. વિવેક વૈરાગ્ય નથી થયો, શ્રવણ મનન નિધ્યાસન નથી થયો. આ માટે મળ, વિક્ષેપ અને આવરણની વૃત્તિ થઈ નથી. ફળતા ધર્મના સંબંધમાં આપણો ચિત્ત સમૂળ થઈ ગયો છે. ધર્મ અર્થ લોકોએ એનો અર્થ લોકોએ ઈશ્વર પણ કર્યો છે, બ્રહ્મ પણ કર્યો છે. એશ સેતુર વિધારણ, બીજા વચન પણ મળે છે. ધર્મ સર્વ પ્રતિષ્ઠિતમ તસ્મા ધર્મ પરમ વદંતી તથા ધર્મો ધાતુ સ્વભાવતઃ. માટે ધર્મ સમૂળ ચેતઃ નો તાત્પર્ય છે આત્માના સંબંધમાં, કર્તવ્ય કર્તાના નિર્ણયના સંબંધમાં મારી બુદ્ધિ સમૂળ થઈ ગઈ છે. એ શ્રેયસ્યાત, જે કેવળ પ્રિય ન હોય એ શ્રેય છે. પ્રિય છે, પ્રિય લાગે, પણ એમાં શ્રેય ન હોય, કલ્યાણ ન હોય. આને શ્રેય છે ને એમાં પ્રિય ન હોય પણ શ્રેય છે, કલ્યાણ છે. અહીં કઠોપનિષદનો પ્રસંગ છે. ષટચક્રની સાધનામાં અથી લઈને અહ સુધીના અક્ષરનો ન્યાસ બીજા ચક્રોમાં કરે છે, અને ક થી લઈને ઠ સુધીના 10 અક્ષરોનો ન્યાસ હૃદય કમળમાં 10 દલોમાં કરવામાં આવે છે. માટે કઠ એ હૃદયનો બોધક છે. કઠોપનિષદનો અર્થ હૃદયોપનિષદ. આ કઠોપનિષદમાં પ્રેયનો ત્યાગ અને શ્રેયનો વરણ પ્રતિપાદન કર્યો છે. એ વાત અર્જુન કહી રહ્યો છે કે જે શ્રેય છે આ એ મને નિશ્ચિત બતાવો. એક મહાત્મા કહેતા હતા કે જે પોતાના આજ્ઞાનને જાણી લે છે એ જ્ઞાનની તરફ એક પગ આગળ વધે છે, અને જે પોતાને જ્ઞાની જાણે છે ને એ આજ્ઞાના તરફ વધે છે. કારણ કે જ્ઞાનનો અભિમાની બનવું આજ્ઞાનની તરફ ગતિ છે, અને અભિમાન જ્ઞાનનો કાર્ય નથી. જ્ઞાન તો અભિમાનનો નિવર્તક છે, અને જો અભિમાન વધ્યો તો જ્ઞાન થયો તો કાનાથી. અર્જુને જ્ઞાનને તરફ પહેલો પગ એ મૂક્યો છે કે એને પોતાના વિવેકી હોવાનો, સર્વજ્ઞ હોવાનો અભિમાન ત્યાગી દીધો છે. એને અભિમાન નથી કે હું સર્વજ્ઞ છું. ગીતામાં જ્ઞાનનું લક્ષણ બતાવે છે. અમાનિત્વમ મદંભિત્વમ. આદિ કહે છે એતદ જ્ઞાનમિતિ પ્રોક્ત મજ્ઞાનમ યદતોન્યથા. એમાં જ્ઞાનનો પહેલો લક્ષણ અમાનિત્વ,
અભિમાની ન હોવું બતાવે છે. નિર્માણ મોહાજિત સંગ દોષા ગચ્છંત્ય મૂળા પદ્મ વ્યયંત. અમૂળ એ છે જેને માન નથી, મોહ નથી. માન કહે છે માપ. માન એટલે આપણે કોઈ અભિમાન ન હોય એમાં માન કહે છે. પણ અહીં છે માન છે ને માપ. કોઈ પણ માપમાં ન આવવું એટલે પરિચ્છિન્ન ન થવું. પરિચ્છિન્ન તો જે માપ છે ને, 3.5 હાથ, 3 મણ વજન, પછી આટલી જગ્યામાં એટલે એ માપ છે. અને 1 મિનિટ 2 મિનિટ એ કાળનો માપ છે. શેર, મન, ક્વિન્ટલ એ વસ્તુનો માપ છે. અને નીળ, મૈલ, કિલોમીટર, 2-5 કિલોમીટર એ દેશનો માપ છે. આ પ્રકારે દેશકાળ વસ્તુમાં કોઈ પણ નાપીતુની સીમાની અંદર પોતાના તાદાત્મ્ય ન કરવું. એટલે કે આ શરીરના અંદર તાદાત્મ્ય ન હોય. દેશકાળ વસ્તુથી પોતાને પરિચ્છિન્ન ન માનવું એ નિર્માણ છે. દેશકાળ વસ્તુથી પોતાને પરિચ્છિન્ન માનવું એ માન છે. અભિમાન તો આસુરી સંપત્તિ છે. દંભો દર્પોભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. માટે અભિમાન કરવો એ આસુરી ભાવ છે. થોડો માન રહેવું દૈવી સંપત્તિનો સાધન માર્ગ છે. તેજ ક્ષમા ધૃતિ શૌચ મદ્રોહ નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત. વ્યવહારમાં અભિમાન ન કરો, પરંતુ થોડો આત્મસન્માન, આત્મગૌરવ રાખો. હું સાધુ છું, હું સાધક છું, હું વૈષ્ણવ છું, હું કેવી રીતે કોઈનો ખરાબ કરું, એવો અપવ્યવહાર કેવી રીતે કરી શકું. આ પ્રકારનો થોડો માન સાધનમાં સહાયક છે. અને માનનો સર્વતા ત્યાગ જ્ઞાન છે. પરમાર્થમાં માનનો સર્વતા ત્યાગ છે. જ્ઞાન માન જાય એકવું નહીં. જેને પોતાની ભૂલ ન દેખાય એ આંધળો છે. જે સમજે છે કે મારાથી ભૂલ થતી જ નથી એ આજ્ઞાની છે. આપણે આંખ, નાક, કાન, જીહ્વા, ત્વચાના ચશ્મામાંથી તો વિશ્વને જોઈએ છે. આપણા જે આ યંત્ર છે ને અત્યંત દુર્બળ છે. બહુ નજીકની વસ્તુ, બહુ દૂરની વસ્તુ, અથવા બહુ નાની અથવા બહુ મોટી વસ્તુ, ભૂત અને ભવિષ્યની વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણી ઇન્દ્રિયો અસમર્થ છે. એ પ્રાપ્ત ન કરી શકે. આ કેવળ રૂપ પકડી શકે છે, શબ્દ નહીં. કાન શબ્દનું ગ્રહણ કરે છે, રૂપને નહીં. એવી બીજી ઇન્દ્રિયોની દશા છે. એની શક્તિ સીમિત છે. એક અનુપાતનો જ જ્ઞાન ઇન્દ્રિયોને થઈ જાય છે. એક સીમિત જ્ઞાન જ થઈ જાય છે. આ સામર્થ્યહીન દુર્બળ યંત્ર દ્વારા પ્રાપ્ત જ્ઞાનને જ મનુષ્ય સત્ય અને નિર્ભ્રાંત માની લે છે. એ સૌથી મોટો અજ્ઞાન છે. અર્જુનને પોતાની ભૂલ દેખાય છે. એનો વિવેકીપણાનો અભિમાન ચાલ્યો ગયો છે. હવે સમજી ગયો છે યુદ્ધે ચાપ્ય પલાયનમ. આ મારો ક્ષેત્રીય ધર્મ કાર્પણ્ય દોષથી આહત થઈ ગયો છે. હું જે આ કૌરવ પક્ષી લોકોના મોહને છોડી શકતો નહોતો, એ માયાનો પ્રપંચ છે. અવશ્ય મારી બુદ્ધિ કર્તવ્ય નિર્ણયના સંબંધમાં સમૂળ થઈ ગઈ છે. આ એટલા માટે પૃચ્છામી, એટલા માટે હું તમને પૂછી રહ્યો છું. જ્યારે પોતાને માર્ગ ન સૂઝતો હોય, પોતાની બુદ્ધિ બ્રહ્મા હોય, તો બીજાને પૂછી લેવો જોઈએ.
એકવાર આ સ્વામીજી ક્યાંક જતા હતા, ઘણી વાર આવ્યો એ માર્ગથી, તો પણ દિગ્ભ્રમ થઈ ગયો અને વિચાર્યું કે શા માટે પૂછું, ચાલો ઘણો સમય ચાલવાથી એ ગાવ મળ્યો અને પૂછ્યો તો ખબર પડી કે હું પોતાના ગંતવ્ય સ્થાનથી ઉલટી દિશામાં નીકળ્યો છું. હવે જો પહેલાં જ પૂછી લીધો હોત તો આટલો વધારે ચાલવું ન પડ્યો હોત. એક વખત આવે ઉત્તર કાશી ગયા અને ત્યાંથી ગંગોત્રી ગયા, ઉતર્યા બસમાંથી અને સીધો ફરી ઉત્તર કાશીનો રસ્તો પકડ્યો. એટલે આગળ ગયા ને એટલે કે આટલા દૂર આવ્યા હતા, હજી કેમ આમ ગંગાજી નથી આવતા? એટલે પૂછો કે ભાઈ ગંગાજી ગંગોત્રીનું ઉગમ સ્થાન, તો કે સ્વામીજી તમે ઉલટી દિશામાં નીકળ્યા છો. એ ફરી પાછા ગયા ને ફરી ગયા. પૂછે તો પહેલાં જ ખબર પડે ને, પણ ઘણાઓને એ ટેવ નથી હોતી હું પૂછવાનો, પછી આટો મારીને આવે. શ્રી કૃષ્ણ પૂછે છે કે શું પૂછો છો? અર્જુન કહે છે કે યત શ્રેયસ્યાત, જે મારા માટે કલ્યાણકારી હોય, તન નિશ્ચિતમ બ્રૂહી, એ નિશ્ચય કરીને બતાવો. આવા કેટલા શિષ્ય નીકળે કે જેમાં મારો શ્રેય છે એ જ કહો. નહીં તો મોટા ભાગે છે ને બંધ બારને ગુરુ સાથે સંસારની જ વાત પૂછતા હોય. અને આખંડનજી તો કહે છે કે એને બહારના બંધ કરવાની શું જરૂર છે, એકાંતની શું જરૂર? અરે ભાઈ પૂછો તો લોકાંતમાં પૂછો તો તમારો કંઈ ખાનગી કંઈ વિચિત્ર છે એટલે તમે એકાંતમાં પૂછવા માગો છો. લોકો પોતાના મનમાં જ સમોહિત રહે છે. પોતાના મનના વિરુદ્ધ વાત પહેલાં તો સાંભળવા જ માગતા નથી અને સંકોચો સાંભળી લે તો માનવા માગતા નથી. માટે એ કે તમે મન સન્મુખ છો અથવા ગુરુ સન્મુખ. મન સન્મુખ પ્રેમ માર્ગમાં મનને સારો લાગવાવાળો રસ્તામાં જાઓ છો. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતસ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. ધીર પુરુષ વિવેક કરે છે કે મન જ્યાં લઈ જઈ રહ્યો છે એ વાત મનને સારી લાગે છે, પરંતુ એમાં કલ્યાણ નથી. એના વિપરીત વાતમાં કોઈએ તમારી બુદ્ધિની પ્રશંસા કરી, તમે તો બહુ બુદ્ધિમાન છો, કોઈએ કહ્યો કે તમારી બુદ્ધિ ઉત્તમ છે, એ પ્રેયનો માર્ગ, મૂર્ખ બનવાનો માર્ગ છે. પ્રેય તત્કાલ સારું લાગે, પરંતુ એનો પરિણામ કડવો હોય છે. અને શ્રેય પહેલાં કડવો લાગે, પરંતુ એનો પરિણામ મધુર હોય, મીઠો હોય છે. અર્જુન કહે છે કે મને પ્રિય લાગે અથવા ન લાગે, પરંતુ જેમાં નિશ્ચિત રૂપથી મારો કલ્યાણ હોય એવો માર્ગ મને બતાવો. ઘણા લોકો અનેક મહાત્માઓને પૂછતા હોય અને ફરતા હોય. જે પોતાને પસંદ આવે, જે 10 દુકાનો ઉપર કોઈ વસ્તુનો ભાવ પૂછે અને જ્યાં સસ્તો મળે ને ત્યાંથી ખરીદે, એવી વાત નથી. જેમાં નિશ્ચિત રૂપથી ભલાઈ હોય એ કહો. મોટા ભાગે તો મહાત્મા પણ આપણા અહંકારને પોષણ આપે તો વધારે ગમે. એક ભાઈ છે ને રામાયણ ઉપર પોતાને મેળે લખાણ કરતા હતા. પછી મંડલેશ્વરે સહી કરી દે, એમાં હું વાંધો આવ્યો? પ્રશંસા કરે, હા બરાબર, તમે બરાબર કરો છો. એ આભિમાન વધે. એક વખત મેં કહી દીધો સ્પષ્ટ કે તમે આ જે લખાણ કરો છો ને બંધ કરો તો તમારો કલ્યાણ થાય. નહીં તો એમાં તમે આભિમાન વધે ને ક્યાંય ના નહીં રહો. એ બાબતમાં એક બીજા ભાઈ સાથે મારું તો સાંભળે, પણ એક ભાઈ બોલે ને વચ્ચે એના સાથે લડે પછી. કારણ કે તમને ગમે એવો મહાત્મા કહે ને તમને વધારે ગમે. નિશ્ચિતમ બ્રૂહી,
એનો તાત્પર્ય એ છે કે શ્રુતિથી, શાસ્ત્રથી, સદગુરુથી, સ્વાનુભવથી જે ભલાઈનો પૂર્વ સુનિશ્ચિત માર્ગ હોય એ બતાવો, પ્રયોગ ન કરો. આ એક લોકોક્તિ છે. શીખેગા નાવકા, કાટેગા કાવકા. વાળાનો છોકરો પહેલાં શીખતો હોય ને ત્યારે એ પોતાનું ગાલ ન કપાય, એને બીજી દેની દાઢી કરતો એને કપાય. એ રીતે ડૉક્ટર લોકો પણ પ્રયોગ કરતા હોય છે. નવી નવી દવા આવે, પરિણામ ઠીક નથી, આ તો રોગીને આપી અને પછી નિશ્ચય કરતા હોય છે. નુકસાન થાય તો કોને થાય? ડૉક્ટરને તો કંઈ થવાનું નથી. હા, એ રીતે અહીં બતાવે છે કે યશ્ય કશ્ય તરોર્મૂલમ યેન કેન ચ પ્રેષિતમ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. ગમે તે ઝાડનો મૂળિયો લઈ આવો અથવા આ કૂટીને એને પાવડર બનાવો અથવા રોગી ગમે તે રોગી માટે આપો, પરિણામ કંઈક તો આવશે ને. કાજો થશે ને કાં તો ભગવાનના ઘરે જશે. એ બેમાંથી એક પરિણામ આવ્યું કે ના આવે. માટે એવો પ્રયોગ ન કરો કે જેનાથી પોતાનો કામ, ક્રોધ, લોભ, મોહના વશમાં ન કર્યો હોય. જેને સંશય વિપર્યયની નિવૃત્તિ કરી નથી, શ્રવણ મનન નિધ્યાસન કરીને આજ્ઞાન દૂર કર્યો નથી, એ શ્રેયનો ઉપદેશ શું કરશે? લોકો કહે છે એવો થઈ શકે છે, આ એવો સંભવ છે. અરે જ્યારે તમે જ પોતાની વાતના પૂર્ણ વિશ્વાસ નથી કરતા, તમે સ્વયં જ સંદિગ્ધ છો, સંદેહના ઘેરામાં છો, તો બીજાનો સંદેહ કેવી રીતે નિવૃત્ત કરશો? એટલા માટે અર્જુન કહે છે નિશ્ચિતમ રૂહી, નિશ્ચિત અનુભૂત શ્રેય બતાવો. શ્રી કૃષ્ણ કહે કે હું સર્વ સામાન્યના ભલાઈનો માર્ગ બતાવી દઉં છું, જેમાં બધાનો ભલો, બધા એમાં તમારો પણ કલ્યાણ થઈ જશે. તો યાર અર્જુન એ વાત સ્વીકારવા તૈયાર નથી. એ કહે છે કે મેં બ્રૂહી, મને બતાવો, મારા માટે બતાવો, જે નિશ્ચિત હોય, શ્રેય હોય, ક્ષેમ હોય એ કહો. મને પંચાયતી જ્ઞાન જોઈતું નથી. વાત છે બધાના સંસ્કાર ભિન્ન ભિન્ન હોય છે, બધાની વાસનાઓ ભિન્ન ભિન્ન હોય છે. માટે અંતઃકરણની આજ્ઞાન ગ્રંથિઓના કાર્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. કોઈની ગાંઠ કેવી રીતે ખુલી જશે એ ગુરુને ભિન્ન ભિન્ન નિશ્ચય કરવો પડે છે. અધિકારીના અનુસાર સાધન હોય છે, બધાને એક જ સાધન ઉપદેશ. કાશી ગયા તો શિવ મંત્ર અને અયોધ્યા ગયા તો રામ મંત્ર. બધા રોગોમાં અમૃતધારા ઠીક નથી, બધાના એનાથી લાભ નથી થતો. માટે અર્જુન કહે છે મેં બ્રૂહી, મને બતાવો. અમે એક વખત વાંડા હતા, વાંડા એ ડૉક્ટર આવતા ત્યારે સાયકલ ઉપર, સાધનો નહોતા બહુ, સાયકલ ઉપર આવે, આપણે બતાવે અને પછી કહે હવે બોલો કઈ દવા આપું. હવે તું ડૉક્ટર કે અમે ડૉક્ટર, અમે કહીએ દવા આપો. તો ડૉક્ટરને ખબર હોય ને કઈ દવા આપવાની છે. તમને શું કહીએ? એનો ઉત્તર છે શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય છું. જ્યાં સુધી મારો કલ્યાણ નહીં થાય ત્યાં સુધી હું વારંવાર તમારો શિષ્ય થતો રહીશ, અને ત્યાં સુધી મારા કલ્યાણ માટે તમને પણ મારા સાથે ગુરુ બનીને અવતીર્ણ થવાનું રહેશે. આજ્ઞાના અંધકારને જે દૂર કરી દે એ છે ગુરુ. ગુ શબ્દ અંધકારે સ્યાત, ઋ શબ્દસ્થ નિરોધક, અંધકાર નિરોધત્વાત ગુરુ રીત્ય વિધીયતે. ગુ શબ્દનો અર્થ છે અંધકાર અને ઋ શબ્દનો
ઋ શબ્દનો અર્થ છે એનો વિનાશક. માટે અંધકારને દૂર કરવાવાળા હોવાના કારણે ગુરુને ગુરુ કહેવામાં આવે છે. ખાલી મંત્ર દીક્ષા લીધી અને ગુરુ, એ ગુરુ ઠીક છે, કદાચ સારો વ્યવહાર થાય, સારા માર્ગે લાગે, સન્માર્ગે લાગે, એવું બધું બની શકે. પણ સદગુરુ એ છે કે જે તત્વ અંધકારને દૂર કરે, અજ્ઞાનને દૂર કરે. પ્રાતઃકાળ ગુરુનું સ્મરણ કરીને બ્રહ્મચિંતન કરવામાં આવે છે. જ્ઞાનદાતા ગુરુનો ધ્યાન કરીને એની આજ્ઞા મનમાં લઈને બ્રહ્મચિંતન કરવાની વિધિ છે. અહીં એ જાણી લેવો જોઈએ કે નિસંકલ્પ થવો પણ બ્રહ્મચિંતન નથી. કોઈ જાતનો સંકલ્પ ન ઉઠે તો એ બ્રહ્મચિંતન છે કે ના, એ બ્રહ્મચિંતન નથી. નિસંકલ્પ થવું તો નિસંકલ્પ થવું એટલે શાંત થવું. આત્મા તથા બ્રહ્મની એકતાના જ્ઞાનના નિવૃત્તિ માટે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અથવા તત્વમસી આદિમાં વાક્યના અર્થમાં સ્થિત થવું એ બ્રહ્મચિંતન છે. સમાધાનથી નિધ્યાસન આ ઊંચી વસ્તુ છે. સમાધાન એ યોગમાં છે, ષડ સંપત્તિમાં સમાધાન આવે છે. પણ નિધિધ્યાસન એ એનાથી ઉપરની વસ્તુ છે. પહેલાં એ નહોતો સમજાતો કે યોગમાંય સાક્ષી આવે ને, દ્રષ્ટા થઈને બેસે, સાક્ષી થઈને બેસે, એટલે એ સાક્ષીત્વ શ્રેષ્ઠ છે એવું લાગતું હતું. પણ જ્યારે ખબર પડી કે સાક્ષી એટલે આધ્યસ્થ વસ્તુનો બાદ થયા પછી જે રહે એ અંતઃકરણ, એ આધ્યસ્થ છે. અંતઃકરણનો બાદ થયા પછી શું રહે? શુદ્ધ પ્રકાશો હમ. એ જે સાક્ષી છે ને એ સાક્ષી શ્રેષ્ઠ છે અને એ સાચો સાક્ષી છે. અને એ સાક્ષી બ્રહ્મરૂપ થાય ત્યારે આ વિદ્યાની નિવૃત્તિ થઈ જાય. બ્રહ્મરૂપ છે જ, ફક્ત મહાવાક્ય દ્વારા આ એની પરિચ્છિન્નતા નિવૃત્ત થઈ જાય છે. ત્વામ પ્રપન્નમાં તમારે શરણમાં હું છું. ત્વામ પ્રપન્નમ એટલે હું આપણી શરણમાં આવ્યો છું. શાદીમાં મારો શાસન કરો. શાસન ઉપદેશાર્થમાં છે પણ શાસન પણ કરે. ગુરુ શાસ્તા છે. ગુરુનો અર્થ જ થાય છે શાસ્તા. તાડને કરે, બોલે ખરાબ, એટલી તૈયારી ખરી સહન કરવાની. આ તો અમારા ગુરુને કાંઈ ખબર પડતી નથી, ગમે ત્યારે ક્રોધિત થઈ જાય. પણ એ ક્રોધ છે ને તમારા કલ્યાણ માટે છે. આ તત્વજ્ઞાની મહાપુરુષને આ જગતમાં કઈ વસ્તુ આ પ્રાપ્ત છે કે જેના માટે એને ક્રોધ આવે? પણ એ ક્રોધ છે ને તમારો કલ્યાણ માટે છે. એને પુણ્ય પ્રકોપ કહે છે. પુણ્ય પ્રકોપ. આ એ પુણ્ય પ્રકોપથી આપણને જો ખ્યાલ આવે તો આપણો કલ્યાણ થઈ જાય. નહીં તો પછી આ ગુરુજીને ખબર નથી પડતી, ગમે ત્યારે ગુસ્સે થાય, ગમે એટલો કરીએ તરીએ તૈયાર જ નથી સ્વીકારવા, તો પછી કલ્યાણ થાય? શિષ્યત્વનો સ્વીકાર હોવો જોઈએ. શિષ્ય જ તે હમ, હું આપણો શિષ્ય છે, મને એટલા માટે મારો શાસન કરો, મને ઉપદેશ કરો. વસ્તુતઃ શિષ્ય શબ્દ શાસનથી જ બનેલો છે. જેને દંડ આપવાનો, દંડ આપવો એ શાસન નથી. જેનાથી એનું કલ્યાણ થાય એવી ક્રિયાનું નામ છે શાસન. ચોરને દંડ આપવામાં આવે એ એટલા માટે કે એને કષ્ટ એટલા માટે આપે છે કે એમાં એની કલ્યાણ થાય, ચોરનો એનો વિરોધી ભાવ છૂટી જાય, એ સારો માણસ બને, એટલા માટે જે દંડ ચોરને આપવામાં આવે છે એ શાસન કહેવાય છે. આનું શિષ્ટ બનાવવા માટેનો પ્રયત્નનો નામ છે શાસન. અને વૃત્તિઓનો દમન હોય, ઇન્દ્રિયો તથા મન વશમાં થઈ જાય, વાસનાના અનુસાર એ ન પ્રવૃત્ત થાય, એ પ્રકારનો વિધાન જે ગુરુ કરે છે એ વિધાનને શાસન કહે છે. અર્જુન કહે છે કે હું આપણો શિષ્ય છું,
મારો શાસન કરો શાદીમામ. હું જો ઠીક માર્ગ ઉપર ન ચાલતો હોઉં તો દંડ આપીને પણ મને ઠીક માર્ગ ઉપર લઈ જાઓ. શાદી મને ઉપદેશ આપો, શિક્ષણ આપો. તો આમ પ્રપન્નમ, હું આપણી શરણમાં છું. અહીં એ જાણવું જોઈએ કે ભક્તિ અને પ્રપન્નતામાં અંતર છે. શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં એવો માને છે કલિયુગમાં ભક્તિ કઠણ છે, પરંતુ પ્રપત્તિ ભગવાનની શરણ ગ્રહવું સરળ છે. ગીતામાં પ્રપત્તિની વાત ઘણા પ્રકારે આવી છે, એટલે શરણાગતિની વાત ઘણા પ્રકારની છે. બધાની પ્રકૃતિ એક હોતી નથી, માટે જેની જેવી પ્રકૃતિ હોય એના અનુસાર અને પોતાની કામના અનુસાર દેવતાઓની શરણ સ્વીકારે છે. પ્રપદ્યંતે દેવતા, કોઈ ભૂતની પૂજા કરે છે તો કોઈ ભૈરવની, કોઈ યોગીની આરાધના કરે છે, કોઈ ઇન્દ્ર કુબેર આદિની શરણ ગ્રહણ કરે છે. પોતાના વૈદિક પ્રાર્થના તમે સાંભળી હશે. કામ કામાય મહ્યમ કામેશ્વરો વૈ શ્રવણો દધાતુ. હું વિષય ભોગનો ઈચ્છુક છું, મારી કામના છે. કામેશ્વર કુબેર મારી કામનાઓનો પૂરો કરે. આ પ્રકારે લોકો એકથી કામના પૂરી ન થતી હોય તો બીજાનો આશ્રય લે છે. આ પ્રકારે અન્ય દેવતાઓની શરણ લેવાની ગીતામાં આસુરી, રાક્ષસી અને મોહિની પ્રકૃતિની વાત કરી છે. રાક્ષસીમાં આસુરીમ ચૈવ મોહિની પ્રકૃતિમ શ્રિતા. દૈવી સંપત્તિવાળા ભગવાનની શરણ ગ્રહણ કરે છે. મામેવે પ્રપદ્યંતે માયામે તાન તરંતી તે. આ માયાને એ તરી જાય છે કે જે ભગવાન કહે મારા શરણમાં આવે છે. ભગવાન કહે છે કે હું મહાત્મા પણ મારી શરણ લે છે. બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્મના અંતમાં કોઈ જ્ઞાની થાય છે અને જ્ઞાની થઈને એ મારી શરણ ગ્રહણ કરે છે. એ શરણાગતિનું સ્વરૂપ છે. વાસુદેવ સર્વમ, બધું વાસુદેવ છે, બધું ભગવાન જ છે. એવો મહાત્મા અત્યંત દુર્લભ છે. આ પ્રકારે ગીતામાં 3 પ્રકારની શરણાગતિ છે. અન્યની શરણમાં જવું, આરાધ્યરૂપ ભગવાનની શરણમાં જવું અને પોતાને તથા બધા દૃશ્યને વાસુદેવ સમજી લેવું. એમાં ઉત્તમ પુરુષની શરણાગતિ તો મહાત્માની છે. અર્જુન કહે છે ત્વામ પ્રપન્નમ, મધ્યમ પુરુષ સન્મુખ ઉપરથી શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરે છે. એ જિજ્ઞાસુની શરણાગતિ છે. જિજ્ઞાસુ ગુરુની શરણ લે છે. અન્ય પુરુષની શરણ, અન્ય દેવતાની શરણ એ સકામ લોકો લે છે. વિશેષ એ છે, એક મહાત્મા એમને કહ્યો હતો, જો પોતાના મનમાં કોઈ વિષયમાં બહુ શંકા હોય, કોઈ મોટો સંશય ચિત્તમાં હોય, કોઈ વિષયમાં ઠીક કર્તવ્યનો નિશ્ચય ન થઈ શકતો હોય તો રાત્રિને સોતા સમયે આ શ્લોકની માળા જપીને ઊંઘી જવું. આ પહેલાં આપણે વાત કરી હતી. જપના પછી બીજો કોઈ કાર્ય, વાતચીત અથવા વિચાર ના આવવું જોઈએ. એ જપ કરતાં કરતાં જ ઊંઘી જાય. એવા કરતા રહેવાથી 7 દિવસમાં ઠીક ઉત્તર તમને પ્રાપ્ત થઈ જશે. કોઈ વિદ્વાન અથવા મહાત્મા બતાવે અથવા સ્વપ્નમાં ઉત્તર મળે, પણ મળી જાય અવશ્ય. અર્જુન કહે છે શિષ્યસ્તેહમ. કહેવાનો ભાવ તાત્કાલિક અથવા ક્ષણિક નથી. એની પ્રપત્તિ અનન્ય શરણાગતિ છે. એ બીજા કોઈને પોતાના દુઃખ નિવૃત્તિ માટે આશ્રય સમજતો નથી. એ વાત આગલા શ્લોકમાં સ્પષ્ટ કરે છે. એને શિષ્ય પણ
ગુરુને એમ કહે છે કે તમારાથી જ મારા સંશયની નિવૃત્તિ થાય, બીજાથી મારે નિવૃત્તિ કરવી નથી. તમે જ સંશય છેદતા છો. અર્જુન પણ એ ભગવાનને કહે છે તમે જ મારો સંશય નિવૃત્ત કરી શકો, બીજા કોઈ નહીં. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રહ્મણો નિર્વેદમ આયાત નાસ્ત્ય કૃતકૃતેન એવમ યતતા ઇહ કર્મચિતો લોકો ક્ષેતે એવમેવા મૂત્ર પુણ્યચિતો લોકો ક્ષીયતે. બ્રહ્મજ્ઞાનના જિજ્ઞાસુને જોઈએ કે કર્મથી પ્રાપ્ત થનારા લોકોની પરીક્ષા કરે, એમાંથી વિરક્ત થઈ જાય અને અકૃત સ્વતઃ સિદ્ધ કૃતેન કર્મના ન ભવતી સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ કર્યા વગર અને થયેલા કર્મોથી પ્રાપ્ત થતો નથી. એ તો શ્રુતિના પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવી રીતે આ લોકમાં કર્મ પ્રાપ્ત ભોગ નષ્ટ થઈ જાય છે, એવી રીતે સ્વર્ગદીના ભોગ પણ ધર્માચરણ રૂપ કર્મથી પ્રાપ્ત થવાના કારણે નાશવાન છે. આ પ્રકારે ગુરુ શરણાગતિ માટે આ લોકોને પરલોકના સમસ્ત ભોગોથી વૈરાગ્ય જરૂરી છે. ત્યારે વૈરાગ્ય શરણાગતિ રૂપ ગુરુપસદનનો અંગ છે. એના બિના ગુરુ શરણાગતિ અપૂર્ણ હોય છે, અંગહીન હોય છે. અર્જુનની શરણાગતિ સંપૂર્ણ છે. એમાં વૈરાગ્યના અભાવનો દોષ નથી. એ વાત હવે આ શ્લોકમાં બતાવે છે. નહીં પ્રપશ્યામિ મમાપન્યુદ્યાદ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમ વૃદ્ધમ રાજ્યમ સુરાનામપિ ચાધિપત્યમ. ભલે આ લોકોનો નિષ્કંઠ અને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થઈ જાય અને પરલોક અથવા દેવતાનો આધિપત્યો ઇન્દ્રપદ પણ મળી જાય, તથાપિ એનાથી મને કોઈ એવી વસ્તુ દેખાતી નથી કે જે મારા ઇન્દ્રિયોનો શોષણ કરનારો, ઉત્પીડન કરનારો શોક દૂર કરી શકે. અર્જુનને ગીતામાં જ આગળ સ્પષ્ટ કહ્યું છે ત્વદન્યત સંશેષ્યાસ્ય ચેતાન ઉપપદ્યતે. પોતાના અતિરિક્ત આ સંસારમાં સંશયને દૂર કરનારો બીજો કોઈ હોઈ શકે જ નહીં. ન પ્રપશ્યામી, મને બીજી કોઈ વ્યક્તિ આ તો આ પદાર્થ ત્રિવર્ણમાં નથી દેખાતો કે જે મારા શોકને દૂર કરી શકે. જો શિષ્યમાં અનન્યતા ન હોય, જો લાગતો હોય કે એ બીજાના પાસે ચાલ્યો જશે તો ગુરુ શા માટે એને સમજાવવાનો પરિશ્રમ લે? જ્યાં સુધી શિષ્યમાં અનન્યતા ન હોય, ગુરુ એનો ઉત્તરદાયિત્વ શા માટે લે? અર્જુન કહે છે ત્વદતિરિક્તમ ત્વદન્યત કિંચિત વસ્તુ જાતમ વ્યક્તિ જાતમ વા ન પશ્યામી યદ મમ શોક મનુપદ્યત. તમારા અતિરિક્ત બીજો કોઈ વસ્તુ અથવા વ્યક્તિ મને નથી દેખાતી કે જે મારા શોકને દબાવી શકે, શોકની નિવૃત્તિ કરી શકે. શોક કેવો છે? ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ, આ મારી ઇન્દ્રિયને સુકાવી દે છે. આ મારી આજે અવસ્થા છે ને એ થતી જાય છે. નેત્રના સન્મુખની વસ્તુ બરાબર દેખાતી નથી, કાન સ્પષ્ટ સાંભળતા નથી, નાસિકા કોઈ ગંધ સ્વીકારતી નથી, રસના આ જીભ સુકાઈ જાય છે અને મને કોઈ સ્પર્શ કરે તો સ્પર્શની ખબર પડતી નથી. હાથ કાર્ય કરવામાં અસમર્થ છે, બોલવામાં આવવાની કષ્ટ પ્રાપ્ત કરે છે, પગથી ઊભો રહેવો કઠણ છે અને મન વિક્ષિપ્ત થઈ રહ્યું છે. જેવી રીતે પક્ષાઘાત થઈ ગયો હોય ને આ પ્રકારે મારી ઇન્દ્રિયોને આ શોક અશક્ત બનાવી રહ્યો છે. અસપત્ન વૃદ્ધમ, યુદ્ધ કરીને હું વિજયી થઈ જઈશ એ જાણું છું,
પરંતુ સારી પૃથ્વીનો શત્રુએ સમૃદ્ધ રાજ્ય પણ મળે પ્રાપ્ત થઈ જાય તો મારે શોક દૂર થનારો નથી. ભૂમિનો રાજ્ય શત્રુથી ઘેરાયેલો પણ હોય છે અને કંગાલ રાજા પણ હોય છે. ભારતથી ભાગીને પાકિસ્તાનમાં ગયા નવાબ, ત્યાં નવાબ કહેવામાં આવે છે, પણ એના પાસે કંઈ છે? કાંઈ નથી. કારણ કે એવા રાજ્યહીન રાજા હોય છે. મહાપ્રસ્થાન પૂર્વ યુધિષ્ઠિરે પ્રદ્યુમ્નના પૌત્ર વ્રજ નામનો અભિષેક મથુરા મંડળના રાજ્યો પર કર્યો તો વ્રજનાભે કહ્યો, મથુરા મંડળ તો પ્રજા નિર્જન છે, અહીં રાજાની શોભા શું? પણ અર્જુન કહે છે કે સંપૂર્ણ પૃથ્વીનો શત્રુહિત રાજ્ય મળે અને એ ખૂબ વૈભવ સંપન્ન હોય તો પણ મારો શોક નિવૃત્ત ન થઈ શકે. યુદ્ધમાં વિજય ન પ્રાપ્ત કરીને મૃત્યુ પણ થઈ જાય તો સ્વર્ગ પ્રાપ્ત થશે. ભગવાને પણ ગીતામાં આગળ કહ્યું છે ને, હાતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. અર્જુન કહે છે કેવળ સ્વર્ગ જ નહીં, સ્વર્ગના દેવતાઓના આધિપત્યો ઇન્દ્રપદ પણ મને મળી જાય ત્યારે પણ મારો આ શોક તમારા વગર કોઈ દૂર કરી શકે એમ નથી. શિષ્ય પણ જો અનન્ય હોય, ગુરુનો ભક્ત હોય તો એ કહે ત્વન્મુખાત, તમારા મુખથી જ મારે સાંભળવું છે, બીજાને નહીં. નહીં તો ગુરુજી કહી દે કે જ્યાં બીજા પાસે ત્યાં પ્રશ્ન પૂછીને સાંભળી લે તો કે ના, ત્વન્મુખાત, તમારા મુખથી જ મારે આ સાંભળવું છે, બીજાના નહીં. અર્જુન હીન નથી થયો, એ કાયર નથી થયો, એમાં કોઈ ક્ષુદ્રતા પણ નથી આવી. એ વાત સંજય સૂચિત કરે છે. સંજય ઉવાચ એવ મુક્તા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ નયોચ્છેત્ય ગોવિંદ મુક્ત્વા તુષ્ટિમ બભુવઃ. સંજય કહે છે શત્રુભયંકર અર્જુને ઋષિકેશ ભગવાનને પોતાની યુક્તિ અને પ્રયુક્તિનો નિવેદન કરી દીધો અને ફરી હું યુદ્ધ નહીં કરીશ એવો શ્રી કૃષ્ણને સ્પષ્ટ કરી દીધો. હવે આ ચેલો કેવો? શિષ્ય તેમ સ્વાદિમામ તમ પ્રપન્ના, પાછળ જ કહી ગયા ને, અને તરત કહે કે આ યુદ્ધ નહીં કરીશ. એવો મુક્તો અર્થાત કથમ ભીષ્મ સંકેતી લઈને સુરાનામાપી ચાધિપત્યમની વાત કહીને અંતમાં ન છે એ બોલીને અર્જુન ચૂપ થઈ ગયા. ઋષિકેશમ, ઇન્દ્રિયોમાં રહીને જે ઇન્દ્રિયોનું સંચાલન કરે છે, ઇન્દ્રિયોનું જે નિયંત્રણ કરે છે, તથા નેત્ર નાસિકાદી ઇન્દ્રિયોના આદિદેવતા સૂર્ય અશ્વિની કુમાર આદિમાં જે સ્થિત થઈને એનો પણ નિયંત્રણ કરે છે એ ઈશ્વર છે ઋષિકેશ. બાહ્ય પદાર્થ અને સમષ્ટિગત આદિદેવની ઉપાધિથી નિયંત્રણ કરતા વિચાર કરવા પર એ બહુ મોટો લાગે, અને આંતરિક પદાર્થની ઉપાધિથી નિયંત્રણ કરતાનો વિચાર કરતા એ બહુ નાનો લાગે છે. પણ આધ્યાત્મનો વિચાર ઇન્દ્રિયની ઉપાધિથી કરવામાં આવે છે અને આદિદૈવિક વિચાર સમષ્ટિ પંચભૂતોના ઉપાધિથી કરવામાં આવે છે. એક શરીરમાં મન ઇન્દ્રિયોનો અભિમાની થઈને રહેવું એ જીવ છે, અને સમષ્ટિ પંચમહાભૂત સૂર્ય ચંદ્રાદિનો જે અભિમાની છે ઈશ્વર છે. ઈશ્વરનો વિવેક કરવો પડે છે તો સમષ્ટિ પૃથ્વી જલ અગ્નિ આદિનો વિચાર કરવો જોઈએ, અને આત્માનો વિચાર કરવાનો હોય તો ઇન્દ્રિયોનો, મનનો અને આધ્યાત્મનો વિચાર કરવો જોઈએ. બંનેનો વિચાર અલગ અલગ કરવો જોઈએ. વાચાર્થમાં બંને ભિન્ન ભિન્ન છે, અને વાચાર્થમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પણ લક્ષાર્થમાં એની એકતાનો પ્રતિપાદન મહાવાક્ય કરે છે. એટલે ન અભેદમ સાધયામી કિંતુ નિષેધમ પ્રતિષેધયામી.
અમે આ ભેદની સિદ્ધિ નથી કરતા, તો આજે ભેદ છે ને આ ભેદનો નિષેધ કરીએ છીએ. અંતઃકરણની શુદ્ધિ વગર પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. અંતઃકરણની શુદ્ધિ માટે પહેલાં તત્પદાર્થનો સમષ્ટિની અંતર ઈશ્વરનો વિચાર જરૂરી છે. સમષ્ટિના નિયંત્રણ વિચાર કરતા સમય જીવ સૃષ્ટિને હું મારાનું ચિંતન છૂટી જાય. એના પછી જ્યારે આત્મચિંતન તોમ પદાર્થોનો વિવેક કરો તો કર્તાપનની નિવૃત્તિ થાય. ઈશ્વરના ચિંતનથી મમની શુદ્ધિ અને આત્મચિંતનથી અહમની શુદ્ધિ થાય છે. પહેલાં તત્પદાર્થોનું ચિંતન કરવાથી પદાર્થની ઠીક શુદ્ધિ થાય છે. પહેલાં જ તોમ પદાર્થોનું ચિંતન કરવા બેસી જાઓ તો વાત સમજમાં નહીં આવે. હું અનંત છું એ મુક્તિ ભલે કહો, ત્યાં સુધી ઈશ્વરની અનંતતા સમજમાં નહીં આવશે. અનંત શબ્દનો અર્થ જ સમજવા નહીં આવે. જ્ઞાનનો માર્ગ એ સમજદારીનો માર્ગ છે, માની લેવાનો માર્ગ નથી. મતવા નહીં, જ્ઞાતવા છે. માટે જે કહે છે કે એ ઠીક સમજીને કહેવું જોઈએ. તમે જુઓ, એવું લાગે ને અહંકાર નિવૃત્ત થાય, આજ્ઞાની નિવૃત્ત થાય. એક જ થાંભલા ઉપર દ્વારકા છે ને, એક જ થાંભલો ભાંગી જાય પછી કડરભૂસ થાય કરે, પણ નહીં થાય. કારણ કે પહેલાં મારા ઉપર જે દૃષ્ટિ છે ને, જે ઈશ્વર સૃષ્ટિ ઉપર જે દૃષ્ટિ છે એનો વિચાર કરીને જ્યાં સુધી અંતર્મુખ ન થાઓ ત્યાં સુધી અહંકારની કે આજ્ઞાની નિવૃત્તિ નહીં થાય. પહેલાં મમમાંથી દૃષ્ટિ હટાવો ત્યારે મારા ઉપર હું ઉપર આવે ને, પછી હુંનો વિચાર થાય અને પછી હુંની શુદ્ધિ થતાં આ જીવ બ્રહ્મની એકતા સહજ થાય. બહુ પ્રયત્ન કરવો ન પડે. ઋષિકેશ કહે છે, ઋષિ કહે છે ઇન્દ્રિયોને, કારણ કે એ વિશ્વનો ભોગ આપીને આત્માને હર્ષિત કરે છે એટલે એને ઋષિ કહે છે. એ ઇન્દ્રિયો જીવની પતિવ્રતા પત્નીઓ છે. એ ઘૂમતી હરતી ફરતી પોતાના વિશ્વમાં જઈને ઊંઘે છે. હરતી ફરતી જાય વિશ્વમાં, આવીને ઊંઘે ક્યાં? અંતઃકરણમાં. અને વિશ્વમાં ફરવા છતાં પણ વિશ્વના આનંદ નથી લેતી. આ ઇન્દ્રિયોની વિષયના આનંદ નથી મળતો. તો કોને મળે? તો કે જીવને. એ રસ લઈને જીવને આપે છે. સ્વયં વિશ્વમાં બંધાતી નથી. નેત્ર રૂપ ઉત્તમ લાગે તો સુખ લઈને જીવને આપી દે છે. હર્ષનાદ ઋષિકમ, જીવને હર્ષિત કરવાના કારણે નામ છે ઋષિક. જે એને શક્તિ આપે છે, એનો સંચાલન કરે છે, એ ઈશ્વર છે. ઈશ્વર જ દેહમાં રસયિતા, ઘ્રાતા, શ્રોતા આદિની ઉપાધિથી ગ્રહણ કરે છે. અને તે જ સમષ્ટિના નેત્ર દેવતા સૂર્ય, સ્પર્શ દેવતા વાયુ આદિની ઉપાધિથી એનું સંચાલન કરે છે. ઉપાધિને છોડી દે તો ઈશ્વર અને જીવ એક છે, એમાં ભેદ નથી. ઋષિકેશ ઈશ્વર નિત્ય પ્રાપ્ત છે અને ઇન્દ્રિયો નિત્ય પ્રાપ્ત છે. જેવી રીતે ઇન્દ્રિયોનો વિષય નિત્ય પ્રાપ્ત છે, એવી રીતે મન બુદ્ધિ આદિ અંતઃકરણ નિત્ય પ્રાપ્ત છે. એવી રીતે એનો નિયંતા આંતર્યામી સ્વરૂપથી ઈશ્વર નિત્ય પ્રાપ્ત છે. તમે એને ઓળખતા નથી. અન્યથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના સમાન એ ઈશ્વર પણ તમારા અનુભવમાં આવી જાય. ઓળખો તો. સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનમ, એ બધાને પોતાના વશમાં રાખે છે. અંતઃકરણમાં સ્થિત થઈને એ વૃત્તિઓનો નિયંત્રણ કરે છે. અને સમષ્ટિમાં એ પૃથ્વી જળ આદિ પંચભૂત સૂર્યાદિ
આદિદેવ આદિભૂતનું નિયંત્રણ કરે છે. જીવ અને ઈશ્વર જો ભિન્ન ભિન્ન કાળમાં હોય તો બંને અનિત્ય સિદ્ધ થશે. ભિન્ન ભિન્ન દેશમાં હોય તો પરિચ્છિન્ન બની જશે. માટે ઈશ્વર અને જીવ ભિન્ન નથી. જે કારણ જગતનો નિયંતા છે એ જ એક દેહનો નિયંતા છે. એ જીવથી ભિન્ન નથી. ઈ એટલે માયા. તસ્યામ શેતે ઇતિ ઈશ. જે માયામાં પ્રવિષ્ટ થઈને સ્થિત રહે છે એ માયોપારિક ઈશ્વર જ ઇન્દ્રિયોના નિયંતા જીવ છે. શ્રી કૃષ્ણના માટે ઋષિક શબ્દ આવે છે. અર્જુન માટે ગુડાકેશ આવે છે. અર્જુન માટે બીજો વિશેષણ છે પરંતપ. ઈશ્વરની દૃષ્ટિમાં કોઈ પર નથી. આ તો ઈશ્વર પરંતપ ન થઈ શકે. જીવની દૃષ્ટિમાં સ્વપરનો ભેદ છે. માટે જીવ જ પરંતપ હોઈ શકે. કામ, ક્રોધ, લોભ, મોહ આદિને સંતપ્ત કરનારો તે છે. બહુ મહત્વની વાત કર્યો. બીજાને એટલે આ સામે બેઠા છે એને તાપ આપનારા, એને દુઃખ આપનારા નહીં. આ કામ ક્રોધ આદિને તાપ આપનારો, એને નાશ કરનારો. અર્જુનને પરંતપ કહેવાનો તાત્પર્ય છે એનો સ્વભાવ યુદ્ધથી નિવૃત્ત થવું નથી, સાધન કરવાનો જીવનો ધર્મ છે. આપણે જોયું ને કે ઓંકાર ધનુષ્ય છે, જીવ બાણ છે અને લક્ષ્ય છે પરમાત્મા. જો એ સાધન જ છોડી દે તો પરમાત્મા પ્રાપ્તિ થાય? એ કેવું છે? પણ રૂપક છે. આ ધૃતરાષ્ટ્ર આંધળો છે એ રૂપક જ છે કે જેને તત્વજ્ઞાન નથી. આ હું અને મારામાં આ જેની અતિશય આસક્તિ છે એને હું અને મારા સિવાય બીજી કંઈ સૂચતો નથી. એ છે ધૃતરાષ્ટ્ર. આ તો કયો ને ત્યાં રાષ્ટ્રને જે પકડીને બેઠો છે ધૃતરાષ્ટ્ર છે. આ મારો, આ એને છોડે નહીં એ ધૃતરાષ્ટ્ર છે. ગુડાકેશ અર્થાત નિદ્રાનો સ્વામી. એ નિદ્રાના વશમાં નથી. એ અવિદ્યાના વશ નથી થયો. જે તાડિકાને રામ ભગવાને માર્યો હતો, જે પૂતના બનીને શ્રી કૃષ્ણ નજીક આવી હતી, એ ગુડાકા બનીને અર્જુનને પાસે આવી છે. અર્જુન એને વશમાં નથી થયો. આ એમાં જિજ્ઞાસાનો ઉદય થયો છે. અર્જુન ગુડાકેશ કહીને એમાં બધા પ્રકારની યોગ્યતા સૂચિત કરવામાં આવે છે. જેને કેશ ગુડા એટલે વાકડિયા વાળ છે ને, આ એ અર્થાત ઘૂંઘરાળા વાળ, એને ઋષિકેશ કહે છે. અંગૂઠા અને તર્જની મળવીને ગુડા મુદ્રા બને છે. એ અર્જુનના સંપૂર્ણ શારીરિક સૌંદર્યનું ઉપલક્ષણ છે. હૃષ્ટપુષ્ટ બલિષ્ઠાને સ્વસ્થ છે અર્જુન. ભગવાન શંકરનું નામ ગુડાક છે કારણ કે બ્રહ્માંડ ગોળમાં વ્યાપક છે. અર્જુને પોતાના શૌર્ય, વીર્ય, પરાક્રમ દ્વારા એમને પણ સંતુષ્ટ કરી લીધો છે અને એમને પ્રસન્ન થઈને અર્જુને પશુપાત આશરા આપ્યો છે અને એના ઈશ છે. એનો અર્થ એ થયો કે અર્જુનના પાસે અંત સૌંદર્ય અને દિવ્ય ઈશ્વરીય પ્રસાદ પણ છે. અર્થાત એ આદિદૈવિક શક્તિથી પણ સંપન્ન છે. ગુડાનો અર્થ થાય છે નિદ્રા. અર્જુન એના ઈશ એટલે સ્વામી છે. એ નિદ્રા શબ્દથી અવિદ્યાનો ગ્રહણ છે. આ ઊંઘી જઈએ એ નહીં, અવિદ્યારૂપી નિદ્રા. એ સાધન સંપત્તિયુક્ત હોવાના કારણે અવિદ્યાના નિવારણમાં કેવો છે? સમર્થ છે. સંજય અર્જુન માટે ગુડાકેશ શબ્દ અને પરંતપ શબ્દનો પ્રયોગ કરી અને સૂચિત કરે છે કે એના માટે યુદ્ધથી નિવૃત્તિ અસ્વાભાવિક છે, એના સ્વરૂપના અનુરૂપ નથી. ગુડાકેશ ભગવાન એને આદેશ આપીને અવશ્ય યુદ્ધમાં પ્રવૃત્ત કરાવશે. શમદમાદિ બહિરંગ સાધનની અપેક્ષાથી કામક્રોધ આદિને તપાવનારો હોવાના કારણે અર્જુન પરંતપ છે અને અવિદ્યાનો આવરણનો ભંગ કરનારો છે.
અંતરંગ સાધન સંપન્ન છે એ અપેક્ષાથી એને ગુડાકેશ કહેવામાં આવે છે. ઋષિકેશ પણ એને સહન ન કરે છે કે અર્જુન શત્રુઓથી પરાજિત, આ અર્જુન શત્રુઓને પરાજિત ન કરે. એ ઇન્દ્રિયોના સ્વામી, જ્ઞાનદાતા અને ઉદ્યત, જ્ઞાન દાન માટે ઉદ્યત છે અને પરંતપ ગુડાકેશ છે, શોકમો છોડવા માટે પ્રસ્તુત છે. માટે દુશ્મનોને જરૂર મારશે, ન યોત્સો. જેવી રીતે વાછરડો ભૂખ પ્યાસથી વ્યાકુળ થાય, ગાયની તરફ દોડીને પડી જાય તો ગાય સ્વયં વાછરડા પાસે દોડીને આવી જાય, એને સ્નેહથી ચાટવા લાગી જાય, દૂધ પીવડાવે. આ પ્રકારે અર્જુન પણ એટલા માટે ન યોત્સે કહીને ચૂપ થઈ ગયો છે. શ્રી કૃષ્ણમાં અધિક વાત્સલ્ય ઉમડે, આ એ જીવોને શીઘ્ર જ્ઞાનામૃત પાન કરાવે એટલા માટે ન યોત્સ્ય. એ અર્જુનની વાતમાં અસંગતિ છે. અત્યારે તો એને કહે હતો ને, શિષ્ય તેમ શાદીમામ ત્વામ પ્રપન્નમ, હું આપણો શિષ્ય છું, આપણે શરણમાં છું, આ મને સમજાવો. અને હવે કહે છે કે હું યુદ્ધ નહીં કરીશ. જ્યારે પોતાના જ મનની વાત કરવાની હોય તો શું કરવો છે, શું નથી કરવો, એને સ્વયં નિશ્ચય કરી ચૂક્યા હોય તો ગુરુને બતાવવાની શું જરૂર, અને ગુરુ બનાવવાની શું જરૂર? અને ગુરુ બનાવે તો એને પૂછવું શા માટે? અત્યારે તો એને બોલવાનો બતાવવાનો અવકાશ પણ નથી મળ્યો અને તમે નિશ્ચય પહેલાં સાંભળી લીધો કે હું યુદ્ધ નહીં કરીશ. હવે એ જોવાનું છે કે અર્જુન કહે છે કનૈયોત્સે, એને વાત કહી ગોવિંદથી. ગામ વેદ લક્ષણામ વેદંતીથી ગોવિંદ, જે વેદરૂપી ગાયોને જાણે છે અને જાણે છે સૃષ્ટિના આરંભમાં તે બ્રહ્માને વેદ જ્ઞાન આપે છે અને ઋષિકેશના હૃદયમાં વેદ મંત્રનો સ્મરણ કરાવે છે. ઋષિઓના હૃદયમાં વેદનો તાત્પર્ય પ્રાપ્ત કરે છે. વેદ દ્વારા જે પ્રતિપાદે છે, વેદૈશ સર્વૈરવમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. અહીં શ્રી કૃષ્ણના બે નામ સંજય બતાવ્યા છે, ઋષિકેશ અને ગોવિંદ. ઋષિકેશ હોવાથી એ ઇન્દ્રિયોના સંચાલક છે, પ્રાણ શક્તિના નિયંતા છે અને સર્વશક્તિમાન છે અને પોતાના વિચાર અનુસાર કામ લેવામાં પૂર્ણ સમર્થ છે. માટે અર્જુન જે ઈચ્છે, અર્જુનથી જે ઈચ્છે કરાવી શકે. એનો નામ સંજય કહ્યો છે ગોવિંદ, અર્થાત વેદવાણીનો જ પ્રવક્તા છે, વેદોમાં પ્રતિપાદ્ય છે, સર્વજ્ઞ છે. માટે એ ઈચ્છે તો એને સમજાવી શકે. યમ ભાવમ પરસેદ્યસ્ય દર્શેદ્યસ્ય તમ ભાવમ સતુ પશ્યતિ. આ તત્વજ્ઞાનની મહિમા છે, સામર્થ્ય છે કે જેને જે કંઈ બતાવવા માગે છે, દેખાડવા માગે છે, દેખાડી શકે છે. શ્રી કૃષ્ણ પૌરુષ પ્રભાવ અને પ્રજ્ઞાના આકાર છે. સમષ્ટિ પ્રજ્ઞા અને સમષ્ટિ પ્રાણ બંનેની ઉપાધિ સ્વીકાર કરીને સાક્ષાત ઈશ્વર અર્જુનના રથ ઉપર વિરાજમાન છે. અર્જુન માટે પણ સંજયે બે વિશેષણ આપ્યા છે. ગુડાકેશ નિદ્રાથી ઉપલક્ષિત તમો ગુણ, આજ્ઞાન અવિદ્યાના નિવારણમાં જે તત્પર છે, અંતરંગ સાધન માટે પ્રસ્તુત. બીજો અર્જુનનું નામ છે પરંતપ. અહીં પરંતપ ધૃતરાષ્ટ્ર માટે સંબોધન નથી, એ અર્જુનનું નામ છે. તાત્પર્ય છે કામાદી દોષોને રજોગુણને નિવારણ કરવા વાળો. ન યોત્સે, અર્જુન કહે છે યુદ્ધ નહીં કરીશ, એ કહીને ચૂપ થઈ ગયો છે. ચૂપ થઈ ગયો, ન યોત્સે, એ નિવૃત્તિનો સંપૂર્ણ ઉપલક્ષણ છે. જો કે આ નિવૃત્તિ વૈરાગ્યથી થયેલી નથી, મોહથી થયેલી છે, પરંતુ ક્રિયા માત્રથી નિવૃત્ત થવાનું ઉપલક્ષણ તો છે જ. અને તુષ્ટિમ બબુઓ એ વાણીની નિવૃત્તિ છે. વાચમ
यच्छ मनो यच्छ. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. बोलो श्री सद्गुरुदेव की